નેતાઓના પાપે અપૂરતું આયોજન અને પ્રજાએ જે બહુમતી આપી છે બહુમતીમાં એટલા બધા આ નેતાઓ કંટાઈ ગયા છે અને એટલા બધા ફાંકા ફોજદારીમાં આવી ગયા છે કે એમને ચિંતા જ નથી કે પ્રજાને શું થશે કે શું નહીં. એક આપણી કહેવત છે જૂની કે બાળકના લક્ષણ પારણામાં, બહુના લક્ષણ બારણામાં અને નેતાના લક્ષણ પદગ્રહણમાં. આજે પદગ્રહણ કર્યું એક તરફ પદગ્રહણ કરે છે, એમને શરમ નથી આવતી કે ચલો ઓકે એક એજન્ડા હતો તમારે કમિટી લેવીથી લઈને સીધા તમારે ફટાફટ પ્રજા પાસે જવું જોઈએ, તમારે કામગીરી બતાવવાનો એક મોકો હતો, પણ એની જગ્યાએ તમે તમારી ચેમ્બરો જોવા જાય, તમે ચેમ્બરોમાં બેસીને તમારા હારતોરા તમે કરો, તમારા અભિનંદનો સ્વીકારો અને એના તમે ફોટા પડાવો. આનાથી કમનસીબી ને આનાથી નાલાયક અને નફટાઈ મેં ક્યારેય જોઈ નથી. આ નફટાઈ જોઈને આપણને એમ થાય કે ક્યાંક આપણે કયા પાપ કરે છે પ્રજાએ કે આવા નેતાઓને મત આપ્યા. ખરેખર સુરતની જે હાલત છે અત્યારે, સુરત બદ સુરત છે. સુરતની હાલત એટલી ખરાબ છે, પ્રજા પીડાઈ રહી છે. એક તરફ એવું નથી કે જ્યાં હાશકાર અનુભવાય, સુરતના પ્રવેશદ્વારથી કરી મધ્ય સુરત, જૂનું સુરત બધે પાણી પાણી, લોકો ખાડામાં પડે છે, લોકોના વાહનો બંધ થઈ ગયા છે, લોકો બહારથી આવનારા લોકો, કેટલાય લોકો નોકરી ધંધો કરવા માટે સુરતમાં આવ્યા છે, એ લોકો ફસાઈ ગયા છે. અને એવા સંજોગોમાં આ નેતાઓની જે કમનસીબ કહેવાય આપણા માટે કે આવા દ્રશ્ય આપણે બતાવવા પડે, ચર્ચા કરવી પડે. જો કદાચ આપણું ચાલે ને તો અમને આજે સસ્પેન્ડ કરવાની જેમ અધિકારીને સસ્પેન્ડ કરવાની સત્તા છે ને, જો નેતાઓને આપણે ઘરે મોકલવાની સત્તા હોય ને તો કદાચ આજે સુરતની પ્રજા બધાને ઘરે બેસાડે. એવા ખરાબ કૃત્ય કરે છે. અરે વાહ, જોરદાર સ્ટેન્ડિંગ કમિટી હે ને, અરે વાહ જોરદાર બાંધકામ કમિટી હે ને. કોઈ એવું કહે છે કે આ કમિટીમાં મારાથી કામ સારા થશે નહીં, અને લોકોની પણ માનસિકતા એ કે યાર જોરદાર હો ભાઈ બાંધકામ સમિતિ અને શિક્ષણ સમિતિ, એટલે કામનું કોઈ મૂલ્ય નથી રહ્યું. કોઈ એમ કે છે કે આ મને ટાઉન પ્લાનિંગ કમિટી, મારે ઘણું શહેર માટે કામ કરવું છે, એવી તો વાત જ નથી થતી. સ્ટેન્ડિંગ ચેરમેન બનવા માટે એટલી બધી ભલામણો થઈ જાય ને કે જેની કોઈ સીમા જ નથી, પણ પછી શું અને લાયકાત તો કઈ રહી ટિકિટ મેળવવા ટિકિટ એક જ લાયકાત ટિકિટ મેળવવા, નેતાઓની ચાપલુસી કરવી, નેતાઓ પાસે જવું અને ત્યાંથી લઈને ચેરમેન પદ લેવું. અને તમને નવાઈ લાગશે, આ મિત્ર ભાવે તો એવું કે સારી મલાઈદાર કમિટી આવે તો સારું, એવી આપણી સાથે ઓફ ધ રેકોર્ડ વાત કરતા હોય છે પાછા. એટલે એ સ્વીકારે છે આપણી સામે, પણ મલાઈદાર કમિટી લેવા માટે પણ અમે તમને મત આપ્યા એ અમારું પાપ, અમે તમને ચૂંટ્યા એ અમારું પાપ કે આજે તમે અમને આવી રીતે રખડતા છોડી જાઓ. ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો.